પ્રથમવાર વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જતા હોય ત્યારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઈ અનેક માનસિક વિતમણાઓ સતાવતી હોય છે। વિદ્યાર્થીઓમાં રહેલી માનસિક વિતમણાઓ દૂર કરવા માટે તપોવન વિદ્યા મંદિર હિંમતનગર વિદ્યાર્થીઓના પડખે રહ્યું છે। તપોવન વિદ્યા મંદિર છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓમાં રહેલા બોર્ડની પરીક્ષાના ભયની દૂર કરવા માટે તત્પર રહ્યું છે અને હજારો વિદ્યાર્થીઓના મનમાં રહેલા ડરને દૂર કર્યા બાદ વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર વિના પરીક્ષા આપી સારું પરિણામ મેળવી ચૂક્યા છે। ત્યારે ચાલુ સાલે લેવામાં આવનાર પરીક્ષા દરમિયાન પણ વિદ્યાર્થીઓ ભયમુક્ત પરીક્ષા આપી શ્રેષ્ઠ પરિણામ મેળવે એ માટે તપોવન વિદ્યા મંદિર હિંમતનગર દ્વારા એક મોકડ્રીલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે, જેમાં પ્રથમવાર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવા માટે તપોવન વિદ્યા મંદિરની અપીલ કરવામાં આવી રહી છે। નમસ્કાર, સાબરકાંઠાના સૌ શિક્ષણ પ્રેમીઓ, આગામી તારીખ 11 ફેબ્રુઆરી 2024 ને રવિવારે સવારે 10 કલાકે તપોવન સંકુલ બેરણા રોડ હિંમતનગર ખાતે તપોવન અને જ્ઞાનમંજરી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે એક બોર્ડ મોક ડ્રીલ પરીક્ષાનું આયોજન કર્યું છે। મિત્રો, તપોવન એ છેલ્લા 4 વર્ષથી બોર્ડ મોક ડ્રીલ પરીક્ષાનું આયોજન કરતું રહ્યું છે। આ દ્રષ્ટિએ જોઈએ તો ટીમ તપોવન અને જ્ઞાનમંજરી એ બોર્ડની મોક ડ્રીલ પરીક્ષા યોજવાની બાબતમાં સૌથી સિનિયર અને અનુભવી છે। આ વખતે આપ સૌને ખાતરી આપીએ છીએ કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે તેમનો પરીક્ષા અંગેનો ડર દૂર થશે અને જ્યારે તેઓ આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા આપવા જશે ત્યારે ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકશે। તો આવો મિત્રો, સાથે મળી અને આસપાસના સગા સંબંધીઓના, આજુબાજુની સ્કૂલોના તમામ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, એ ચાહે ગુજરાતી કે અંગ્રેજી માધ્યમના હોય, તેમના ગૂગલ ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવડાવી આ પરીક્ષા અપાવીએ અને વિદ્યાર્થીના સહકારની આ પ્રવૃત્તિમાં ભાગીદાર બનીએ। ધન્યવાદ।